ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो भाष्यकार कहु तत्सिद्धि जगतः नियत प्रवृत्ति है। तत्सिद्धि ईश्वर सिद्धि कि ईश्वर है। हम तो उपनिषद में क्या आयु के आओ नजीक ला ब्रह्मदेवेभ्यो विजिज्ञे। ब्रह्म ईश्वर देवता माटे विजय प्राप्त करो। ईश्वर तो कहेवाय ज गयो छे। श्रुति स्मृति प्रसिद्धि भी नित्य सर्वविज्ञान ईश्वर। आम आ श्रुति में स्मृति वगैरह ની અંદર કે ઈશ્વર છે। ઈશ્વર શાસક ઈશ એટલે શાસન કરવું। सर्वविज्ञान नित्य सर्वविज्ञान है। ये नित्य से ज्ञान स्वरूप सर्व ज्ञान धरावनारो छे सर्वज्ञ छे। सर्वात्मा छे એટલે ઉદાસન ઉપાદાન કારણ છે। સર્વશક્તૌ સિદ્ધે ભી એટલે શ્રુતિ સ્મૃતિ પુરાણો તો શાસ્ત્રો તો આ પ્રકારે ઈશ્વર નિરૂપણ કરે છે કે ઈશ્વર છે સર્વજ્ઞ છે સર્વશક્તિમાન છે। छता पण शा माटे आप एने अनुमान थी पण ए वस्तु सिद्ध करवा मांगो छो। शास्त्रार्थ निश्चयाय निश्चयार्थ मुच्यते। शास्त्र जे कहे छे कि ईश्वर छे सर्वज्ञ सर्वशक्तिमान सर्वव्यापी सर्वात्मा ईश्वर छे। ई शास्त्र अर्थ छे। ए शास्त्र विषय जे शास्त्र एनुं प्रतिपादन करे छे। निश्चयार्थम शास्त्र आपने जे कहे छे एनो निश्चय अपना मन में कि अपनी बुद्धि में जन्मे। शास्त्र प्रत्ये श्रद्धा होने कारण अपने स्वीकार्य तो छे ज। छता शास्त्र निश्चय मारो निश्चय बने तो अपने वस्तु वास्तव में मददरूप बने।
જ્યારે આપણો નિશ્ચય બને, વેલ્યુ ઓફ વેલ્યુઝ, એ મૂલ્ય મારા માટે મૂલ્યવાન બને ત્યારે મારું મૂલ્ય બને. બાકી શેઠની શિખામણ ઝાંપા સુધી, શેઠની શિખામણ ચાલે ક્યાં સુધી ઝાંપો આવે, પછી ઝાંપની બહાર નીકળી જાય એટલે પછી શેઠની શિખામણ શેઠ પાસે રહે. તેમ શાસ્ત્રની શિખામણ ઝાંપા સુધી, એટલે કે જ્યાં સુધી મને અનુકૂળ હોય ત્યાં સુધી હું સ્વીકારું. પણ પછી જયારે મારા પ્રશ્નો જન્મે કે એવું તો કેવી રીતે હોય, તો શાસ્ત્ર કે તો પણ મારી બુદ્ધિ ના સ્વીકારે. આવું હોવાને કારણે શાસ્ત્રો નિશ્ચય મારો નિશ્ચય બનવો જોઈએ કે હા બરોબર છે, ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે, જગતનો કર્તા છે, નિયંતા છે, સર્વાંતર્યામી છે. શાસ્ત્રો કહે છે, શાસ્ત્ર પોતાને સમજાવે પણ છે. છતાં એ મારો નિશ્ચય ક્યારે બને, મારી વિચાર કરવાની એક રીત છે મારી બુદ્ધિની, એ રીત પ્રમાણે હું એ નિર્ણય પર આવું. શાસ્ત્રની એક રીત છે, એ પ્રમાણે શાસ્ત્રએ કહ્યું આપણને, પણ સમજવાની મારી પણ એક રીત છે મનુષ્યની. બુદ્ધિથી સમજે માણસ અને યુક્તિથી તર્કથી સમજે. એટલે શાસ્ત્ર જે કહે છે એ વસ્તુ મારો નિશ્ચય બને. શાસ્ત્રાર્થ નિશ્ચયાર્થમ, શાસ્ત્રનો અર્થ છે કે ઈશ્વર આવો છે, એ નિશ્ચય મારાનો જન્મે, અર્થાત એ મારો નિશ્ચય બને. નહીતર પછી ક્યારેક ક્યારેક એવું કશુંક બને જે મને અનુકૂળ ના હોય, ઠીક બધા ન સમજાય મને, તો આ મારો નિશ્ચય ડગી જાય. જે મારો નિશ્ચય ના હોય, ઇટ્સ એન ઓબ્લિગેટરી ડ્યુટી કે સત્ય બોલવું જોઈએ, કારણ કે શાસ્ત્રો કહે છે, માતા પિતા કહે છે, વડીલો કહે છે, એટલે હું સ્વીકારો. ક્યાં સુધી સ્વીકારો? જ્યાં સુધી સત્ય બોલવાનું મને અનુકૂળ હોય ત્યાં સુધી. પરંતુ સત્ય બોલવાની પ્રક્રિયામાં પછી બહુ વેઠવું પડે, ગુમાવવું પડે, એવું થાય તો પછી મારી મર્યાદા આવી જાય કે આ બધું ના હોય. અર્થાત જ્યાં સુધી મને અનુકૂળ હોય ત્યાં સુધી વસ્તુ સ્વીકારાય. પછી મારો નિશ્ચય બન્યો હોય કે સત્ય મૂલ્યવાન છે, મારે માટે મૂલ્યવાન છે, અને તો પછી હું એ મૂલ્ય માટે બીજી વસ્તુઓનો ત્યાગ કરવા માટેની હિંમત દાખવી શકું કે દ્રઢતા દાખવી શકું. આમ આ પ્રકારે શાસ્ત્ર નિશ્ચય આપણો નિશ્ચય થાય. એ શાસ્ત્ર કે તત્વમસી, પણ મારું મન કે હું અહમ બ્રહ્માસ્મિ, ત્યારે એ જ્ઞાન મારું જ્ઞાન બને. એટલા માટે શાશ્વતિ, યુક્તિ અને અનુભવ. તસ્ય ઈશ્વરસ્ય સદ્ભાવ સિદ્ધિ કુતો ભવતી હતી. તો ચાલો ભાઈ, એ ઈશ્વર છે, સદ્ભાવ સિદ્ધિ એટલે છે, સદભાવ એટલે હવા પણ. આવો ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એનો પુરાવો સિદ્ધિ કુતો ભવતી, કેવી રીતે થાય? હું કેવી રીતે કન્વિન્સ થઉં? મારું મન કન્વિન્સ થવું જોઈએ, મારા મનમાં એ નિશ્ચય જન્મવો જોઈએ. એ કેવી રીતે થાય? જો એવો પ્રશ્ન ઉચ્ચતે તો ભાષ્યકાર કહે છે કે જો અમે આ રીતે બતાવીએ છીએ. યદિદમ જગત દેવ ગંધર્વ યક્ષ રક્ષ પિતૃપિશાચાદિ લક્ષણમ, આમ જગતના લક્ષણ બતાવે છે, એની વિચિત્રતા વિવિધતા બતાવે છે, આશ્ચર્યમયતા બતાવે છે કે જગત કેવું છે. દેવ ગંધર્વ યક્ષ રક્ષ પિતૃ પિશાચાદિ લક્ષણમ, કેટલા લોક છે બધા.
દેવતાનો એક લોક હોય, ગંધર્વનો બીજો લોક હોય, યા ક્ષત્રિયો હોય, રાક્ષસનો જુદો હોય, પિતૃનો જુદો હોય વગેરે અનેક પ્રકારની ઉપાધિ છે. અનેક પ્રકારના ભોગ છે ને દરેક ઉપાધિમાં. એ ભોગ માટે અનેક સ્થાન છે પાછા. દિવ્ય પૃથ્વ્યા આદિત્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર વિચિત્રમ. અદભુત. વિચિત્ર એટલે વૈવિધ્યપૂર્ણ અને અદભુત પણ. સ્વર્ગ તો 3 સ્વર્ગ છે, અંતરિક્ષ છે, પૃથ્વી છે, સૂર્ય, ચંદ્ર, ગ્રહ નક્ષત્ર આ બધું ધરાવનારું વૈવિધ્યપૂર્ણ અદભુત. વિવિધ પ્રાણી ઉપભોગ યોગ્ય સ્થાન સાધન સંબંધી. ભાઈ પાછું બુદ્ધિપૂર્વકનું છે. વિવિધ પ્રાણી, વિવિધ પ્રકારના અસંખ્ય પ્રકારના પ્રાણીઓ છે. ઉપભોગ યોગ્ય સ્થાન. દરેક પ્રાણીઓનું સર્જન કરવામાં આવ્યું માટે એને જેની ઉત્પત્તિ થાય એ સ્થિતિ થવી જોઈએ ને પાછી. ઉત્પન્ન કરીને છોડી દીધું એને જાતે પછી એવું તો ના ચાલે. ઉત્પન્ન કર્યું ભગવાન એટલે કેવી રીતે પોતાનું જીવન ટકાવી રાખે, જીવે કેવી રીતે, એની વ્યવસ્થા કરવી પડે ને. ઉપભોગ યોગ્ય સ્થાન. દરેકના ઉપભોગને યોગ્ય સ્થાન જોઈએ. કીડી મંકોડાને જુદા પ્રકારનું સ્થાન જોઈએ, અને કૂતરા બિલાડાને બીજા પ્રકારનું જોઈએ, માણસ ત્રીજા પ્રકારનું, દેવતાને ચોથા પ્રકારનું જોઈએ, ગરીબને આવું, ધનવાનને પેલું, રાજાને પેલું, પંકજને બીજું. યોગ્ય સ્થાન એને ભિન્ન ભિન્ન પ્રકારનો ભોગ, એનો ઉપયોગી સ્થાન ભિન્ન ભિન્ન પ્રકારના સંબંધી. આ પ્રકારનું આ જગત છે, આની સાથે સંબંધિત. એટલે આ જગતનું લક્ષણ કહેવામાં આવ્યું. એ દ્વારા કહે છે કે આવું જગતની રચના તત અત્યંત કુશલ શિલ્પી અપી નિર્માણમ. ઘણા લોકો જગતની અંદર પણ નિર્માણ કરનારા છે. ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું છે. અહીં પણ ઘણા બધા અદભુત લોકો છે નિર્માણ કરનારા છે. કુશળ શિલ્પીઓ કેવું કેવું નિર્માણ કરેલું છે ને, કેવા કેવી ઇમારતો બનાવી છે, શું શું બનાવ્યું છે. પરંતુ અત્યંત કુશળ શિલ્પીઓ બધા ઘણા હોય, એક નહીં અનેક હોય, બધા ભેગા મળીને પણ દુર્નિર્માણમ કોઈ આ પ્રકારના જગતનું નિર્માણ ન કરી શકે. આવું જગત છે. તો આવું અદભુત જગત છે જેનું નિર્માણ કરી શકે કોઈ આપણને દેખાતો નથી. કોઈ જીવ હોય, એવું કોઈ જીવાત્મા હોય, અત્યંત કુશળ શિલ્પી હોય, એવું નિર્માણ કરનાર કોઈ આપણે જણાતું કે એના આવું નિર્માણ કરવાની ક્ષમતા હોય. એક વસ્તુ. એટલે આવી ક્ષમતા ધરાવી, જ્ઞાન ધરાવવું, કુશળતા ધરાવવી કોઈક એવો હોવો જોઈએ જેનામાં એવી કુશળતા છે, જ્ઞાન છે, શક્તિ છે, જે આપણને ક્યાં દેખાતી નથી. દેશ કાલ નિમિત્ત અનુરૂપ નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ ક્રમમ. એક ક્રમ છે. પ્રવૃત્તિ નિવૃત્તિનો ક્રમ છે. એ પ્રવૃત્તિ છે, નિવૃત્તિ પણ છે. દિવસ છે તો રાત પણ છે, શિયાળો છે, ઠંડી છે તો ગરમી પણ છે. નિયત પ્રવૃત્તિ નિવૃત્તિ. આ નિયમ પ્રમાણે પ્રવૃત્તિ નિવૃત્તિનો ક્રમ છે જે દેશને કાળને નિમિત્તને અનુરૂપ છે. પાછો પછી આઇસલેન્ડમાં કંઈ જુદા પ્રકારનું હોય, એસ્કિમો માટે જુદા પ્રકારનું હોય, રશિયામાં સાઇબેરિયામાં જુદા પ્રકારનું હોય, સહરાના રણમાં જુદા પ્રકારનું હોય. કેવો દેશ, કાળ શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, કેવો કાળ છે. નિમિત્ત કેવા પ્રકારનું નિમિત્ત છે. એટલે કે સમૃદ્ધિ છે, સમૃદ્ધિ નથી, ત્યાં બધું જળ છે, જળ નથી, વગેરે વગેરે અનેક પરિસ્થિતિ હોય. અનુરૂપ એ બધાને અનુરૂપ નિયત પ્રવૃત્તિ.
જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી છે કે નિવૃત્તિ થઈ રહી છે બધું આ દેહ ગમે તેમને દેશ કાળ અને નિમિત્તને અનુરૂપ થઈ રહી છે. એ પ્રકારનો ક્રમ ધરાવનારું આ જગત છે. બહુ વ્યવસ્થિત જગત છે. કશી વસ્તુ એમાં ચૂકવામાંથી આવે. કયા સ્થળે શું હોવું જોઈએ, ઠંડા પ્રદેશમાં શું હોવું જોઈએ, ગરમ પ્રદેશમાં શું હોવું જોઈએ, સવારે શું હોવું જોઈએ, સાંજે શું હોવું જોઈએ, શિયાળામાં શું હોવું જોઈએ, ઉનાળામાં શું હોવું જોઈએ, માણસ માટે શું હોવું જોઈએ, પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે, જીવજંતુ માટે, ભૂખ લાગી તો શું જોઈએ, તરસ માટે શું જોઈએ, નિમિત્ત બધા ભિન્ન ભિન્ન હોય. આ બધાને ધ્યાનમાં રાખીને આખો એક સર્જનનો ક્રમ છે. ઇટ્સ અ ડાયનેમિક ક્રિએશન. એટલે અત્યંત સક્રિય આ જગત છે. અદ્ભુત તો છે જ, જોડે જોડે સક્રિય છે. અને ક્રિયાઓ કેવી છે, કોઈ જેમ તેમ નથી, વ્યવસ્થિત રીતે સક્રિય છે. દરેક દરેક વસ્તુનું જેમાં ધ્યાન રાખવામાં આવ્યું છે સતત આવી રહ્યું હોય છે. આવું જગત આને પક્ષ કહેવાય. પક્ષી કૃત્ય આવું જગત આપણે અનુભવીએ. જે અનુભવીએ છે, પહાડ જે મારી સામે દેખાય છે ને એ પક્ષ છે. એમાં ધૂમ ભવરતો ધૂમ વંદીમાન વંદી મારો એ સાધ્ય છે. ધૂમતા ધૂમ મારો હેતુ છે. તો પક્ષ શું છે? આ જગત પક્ષ છે. શું આપણે સિદ્ધ કરવા માંગે? ઈશ્વર છે. કેવો ઈશ્વર? ગમે તો ઈશ્વર નહીં, પણ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ, સર્વાત્મા, સર્વશક્તિમાન એવું ઈશ્વર છે. કોઈ મારા તમારા જેવો નહીં. અનીશ હોવા કોઈ જાત ભુવન જનને કોઈ અનીશ, કોઈ જીવાત્મા નહીં. નિત્ય વિજ્ઞાન જે છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વના આત્મા, એવો ઈશ્વરને આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ. એટલા માટે એવું ઈશ્વર સિદ્ધ થઈ શકે એ પ્રકારે પક્ષનું કે જગતનું વર્ણન કરવામાં આવ્યું. કે જે જગતની આપણે વાત કરીએ છીએ એ આવું જગત છે. એને માટે આપણે સિદ્ધ કરવું છે કે આ પ્રકારનો ઈશ્વર છે, હોવો જોઈએ. તો એના માટેનો હેતુ શું છે? આ પ્રવૃત્તિ ક્રમમ, આ જે છે, આ જે ક્રમ છે, આખો જે નિયત ક્રમ છે કે નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે, એ હેતુ છે. જેમ આગળ કહેવાનું, સૂર્યાદિ જગત સનિયંત્રકમ નિયત પ્રવૃત્તિકત્વાત્. સૂર્ય વગેરે ધરાવનારા જગત છે એ કેવું છે? નિયંતા વાળું છે. એનું નિયંતા હોવું જોઈએ, કારણ કે બધી નિયત પ્રવૃત્તિ છે. આ નિયત પ્રવૃત્તિ શું બને? હેતુ બને છે. જગત શું બને છે? પક્ષ બને છે. નિયત પ્રવૃત્તિ હેતુ બને છે. ઈશ્વર સાધ્ય બને છે. તો હવે એ પરથી આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ? એતદ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ. આ જગત કેવું હોવું જોઈએ? પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ. આ પ્રયત્નપૂર્વકનું જગત છે. અર્થાત કોઈકના પ્રયત્નનું પરિણામ છે. એની જાતે ઉત્પન્ન થયું નથી. ભારતની અંદર પણ એવો વાત છે જ, સ્વભાવવાદ, સ્વભાવસ્તુ પ્રવર્તતે, એની જાતે થાય છે બધું. કોઈ કે સ્વભાવ, કોઈ કે કર્મ, હવે જાત જાતના બધા કેટલા બધા કારણો સર્જન મળે આપેલા છે. શું કે પ્રયત્નપૂર્વક ભવિતુમર્હતિ. પ્રયત્ન જેમાં રહેલો છે, પ્રયત્નના પરિણામે થયેલું છે. કેવો પ્રયત્ન? કોના? જ્ઞાન. આવું જાણનાર જે છે એવા જાણનાર વડે આવો પ્રયત્ન થયો હોય. શું જાણનાર? વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ.
બધા પ્રકારના વિભાગ જાણનાર. કોણ એવા? ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ. બધા ભોગતાઓ જે છે એમનું કેવું કર્મ છે, એનું કેવું કર્મ ફળ હોવું જોઈએ, કેટલા અસંખ્ય બધા ભોગતાઓ છે, એ દરેકે ક્યારે શું પ્રકારનું કર્મ કર્યું છે, એનું કયા પ્રકારનું કર્મફળ હોવું જોઈએ, ક્યારે હોવું જોઈએ, કઈ સ્થિતિમાં હોવું જોઈએ, આ બધા વિભાગને જાણનાર. કારણ કે આપણે જોઈએ છે કે વ્યવસ્થિત છે, અર્થાત જગતના નિયમ છે. એક તો કર્મનો નિયમ છે કે કર્મ હંમેશા પોતાનું ફળ આપે જ. ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટિ શતૈરપી. ભલે ને અનેક કલ્પો જાય પણ ભોગ્યા વગર કર્મનો ક્ષય ના થાય. કારણ છે એટલે કાર્ય ઉત્પન્ન થવાનું જ. કર્મ છે એટલે કર્મનું ફળ મળવાનું જ. કોને મળવાનું? જેણે કર્મ કર્યું છે એને મળવાનું. જે કરતા છે ને એ ભોગતા બને. તો ભોગતાને એનું કર્મનું ફળ મળે માટે મેં ગયે વખતે કહ્યું ને, કેટલું જ્ઞાન જોઈએ. કર્મ માત્ર બહારથી થાય એટલું જ નહીં, પરંતુ કર્મ કરવાની પાછળ કયા પ્રકારના ઈરાદાઓ છે બધું પણ ધ્યાનમાં લેવામાં આવે. સ્વાર્થ પ્રેરિત કર્મ છે, ઈશ્વર સમર્પિત કર્મ છે, કેવું કર્મ છે, કયો ઈરાદો છે, બધાને ધ્યાનમાં લેવું પડે ને. તો કે અંતર્યામી હોય, બધું જોનારો હોય, એટલે કે સર્વાત્મા. ટૂંકમાં માત્ર બહાર જે ચાલી રહ્યો છે એનું જ્ઞાન ધરાવે એટલું જ નહીં, પરંતુ દરેક પ્રાણીના અંતરમાં શું ચાલી રહ્યું છે, કર્મના ફળનો નિર્ણય કરવામાં આ બધું પણ જવાબદાર છે. આ બધા વિભાગનો જાણનાર હોય, એવું જાણ્યા પછી પ્રયત્ન કરે, એમને પ્રયત્ન કરવાનો નહીં. એટલે પ્રયત્ન કરીને જે જગત બનાવે ને કેવું બનાવે, જેથી દરેક પ્રાણીને પોતાના કર્મના ફળ, બધા કર્મ પ્રમાણેનું ફળ મળે. ક્યારે? યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય સંજોગોમાં. તો આવો ઈશ્વર જે છે ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્ન પૂર્વકમ, આ શું સાધ્ય છે કે આવો ઈશ્વર હોવો જોઈએ જે બધા ભોગતાઓના કર્મના વિભાગને જાણનારો હોય. એવો ઈશ્વરના પ્રયત્નથી આ જગત બનેલું છે, એવું આપણે પુરવાર કરવા માંગીએ છીએ. ઈશ્વર, આવો ઈશ્વર. તો બીજી બધી ઘણી જાત જાતની દલીલો થઈ કે બહુ મહત્વની નથી આપણે માટે, છતાં જોયું બધું કે ભાઈ 77 પાન પર એક કોઈકે આવો વાંધો ઉઠાવ્યો હતો કે આટલું બધું લાંબુ થોડું વર્ણન કરવાની શું જરૂર છે. બીજી પંક્તિમાં અનાદિ પ્રસિદ્ધ કર્તવ્ય વ્યતિરિક્તમ જગત ધર્મી કૃત્ય યદ્યપિ ઈશ્વર શિષાદયિષિત. એટલે કોઈ કે આ પ્રકારે ઈશ્વર તમે સિદ્ધ કરી શકો ને. અનાદિ પ્રસિદ્ધ કર્તૃ વ્યતિરિક્તમ. અનાદિ વ્યતિરિક્તમ એટલે કે જગતનો અનાદિ નથી, જગતનો આદિ છે. પ્રસિદ્ધ કરતા એટલે આવા શિલ્પીઓ બધા છે ને પ્રસિદ્ધ કરતા એના સિવાયનો કોઈ જીવ નહીં, એના સિવાયનો. એવું જગત ધર્મી કૃત્ય. આવું જગત છે એ પ્રકારે કરીને પણ તમે ઈશ્વરને સિદ્ધ કરી શક્યા હોત તો પછી આવું લાંબુ ચોડું વર્ણન કેમ કરો છો. તથાપિ જગત બહુની વિશેષણાની, આ જગતનું વર્ણન કરતા દેવ ગંધર્વ વગેરે આ બધા વિશેષણો કહેવામાં આવ્યા કે કેવા કેવા ભોગતાઓ આની અંદર છે. કોણ? દેવ ગંધર્વ યક્ષ રક્ષ પિતૃ પિશાચ કેવા છે, બધા ભોગતાઓ છે. એના સ્થાન કયા? એના સ્થાન છે
દ્યુવ્યેત પૃથિવ્યા આદિ ચંદ્ર વિચિત્રમ વિવિધ પ્રાણી ભોગ યોગ્ય સ્થાન સંબંધી કેવી ઉપાધિઓ છે, ભોગ છે, સ્થાન છે, સાધનો છે, અને કેવું અદ્ભુત છે, કેવા લોક છે, સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા વગેરે. તો જગત બહુની વિશેષણ શેના માટે આ બધા વિશેષણ આપવામાં આવ્યા? સંસારી વિલક્ષણ કર્તૃત્વ સંભાવના કે આ જગતનો કરતા કોઈ સંસારી ના હોય, સંસારી વિલક્ષણ હોય, એ અસંસારી હોવો જોઈએ. અને એટલે આપણે માત્ર ઈશ્વર સિદ્ધ કરવા માંગીએ એટલું, અસંસારી ઈશ્વર સિદ્ધ કરવા માંગીએ છીએ. જીવ વિલક્ષણ તો ખરું, પણ સંસારી વિલક્ષણમાં ખરું. એટલે આપણે કોઈ ધારો કે હિરણ્ય ગર્ભ છે એ કરતા હોય તો હિરણ્ય ગર્ભને આપણે જીવ ના કહીએ ધારો કે, પણ એની પણ ઉત્પત્તિ છે, મારે સંસારને અંતર્ગત છે એમ તો કહેવાય. ઉત્પત્તિ છે ને પાછો લય પણ છે. એટલે ઉત્પત્તિ લય વગરનો સંસારના કોઈ પ્રકારના નિયમો કે મર્યાદાઓ જેને લાગુ પડતી નથી. ભલી વસ્તુ હોય જગતની અંદર, પણ જો જગત સંસાર અંતર્ગત હોય, જગતના અંતર્ગત વસ્તુ કોઈ જગતનું સર્જન કરી જ ના શકે ને. હિરણ્યગર્ભ પોતે પણ સૃષ્ટ છે, એનું પણ સર્જન થયેલું છે. એટલે આ બધા સંસારથી, ઈચ્છાઓથી, ભોગથી, બધાથી આ બધા ભોગતાઓ છે. હિરણ્યગર્ભ સુધીના બધા ભોગતાઓ છે. અને તો ભોગવવાનું અને પછી તમે કશું કરો ને તમારો એજન્ડા હોય. કશું કર્મ કરતી વખતે તમારા મનની અંદર કંઈક પણ ધ્યેય હોય, વ્યક્તિગત ધ્યેય હોય. ચાલો સંસાર એને કહો કે જેનું વ્યક્તિગત ધ્યેય છે, એ હિરણ્યગર્ભ સર્જન કરે તો એને પોતાનું વ્યક્તિગત ધ્યેય હોય કે ભાઈ મને આ પ્રકારની વસ્તુ મળવી જોઈએ. એ ધ્યેય છે એને જે કર્મ કરે એને કોઈ રીતે પ્રભાવિત કરવાનું છે. ઈશ્વરને કોઈ ધ્યેય નથી, કોઈ આસક્તિ નથી, એને કોઈ એજન્ડા નથી, કોઈ પ્રયોજન નથી, વ્યક્તિગત પ્રયોજન નથી. એનું પ્રયોજન સંપૂર્ણ રીતે જીવો માટે જ છે, કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. એની ઈચ્છા ભલે તમે કહો પણ સત્યમ જ્ઞાન અનંતમ, એટલે એની આ પ્રકારની ઈચ્છા છે, કોઈ વ્યક્તિગત ઈચ્છા નથી. અસંસારી ઈશ્વર એવું સિદ્ધ કરવો છે. પેલું જે અનુમાન કહ્યું એમાં કોઈ સંસારી પણ આવું રચના કરી શકે, પોતાના માટે કરી શકે કે પોતાના પ્રયોજન માટે કરી શકે? તો કે નહીં. એટલે સંસારી વિલક્ષણ કર્તૃત્વ સંભાવનાય, એટલા માટે આટલા બધા વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો કે આ સર્જક કેવો હોવો જોઈએ? કોઈ સંસારી વિલક્ષણ હોવો જોઈએ, એ સંભાવના માટે. હવે આપણે અત્યારે 70 પાન પર છીએ. તો આગળ કહે છે આનંદગીરી ચોથી પંક્તિમાં, નૈયાયિકાસ્તુ વ્યાપ્યસ્ય પક્ષધર્મતા બલાદ વ્યાપક વિશેષ પક્ષધર્મ સિદ્ધ્યતે તતઃ સ્વતંત્રમ અનુમાનમ ઈશ્વર નિશ્ચાયકમ આહુહુ. ચાલો, આ તો હવે નૈયાયિકોનું અનુમાન વિશે કઈ અભિપ્રાય છે? આપણે તો સંભાવના, આપણે શું કહ્યું? શાસ્ત્રાર્થ નિશ્ચયાર્થમ, એટલે કે શાસ્ત્ર અનુગ્રાહકમ અનુમાનમ, આપણે શાસ્ત્ર અનુગ્રાહક રૂપમ અનુમાન, આપણે એ પ્રકારનું અનુમાન બતાવીએ છીએ. જે શાસ્ત્ર એ 70 પાન પર જ છે, આનંદગીરી પહેલી પંક્તિ છેલ્લે, શાસ્ત્ર અનુગ્રાહક રૂપમ અનુમાન. ટૂંકમાં આપણે માટે અનુમાન કોઈ સ્વતંત્ર પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર અનુગ્રાહક રૂપમ પ્રમાણ. શાસ્ત્ર જે છે એમાં જે કહેવામાં આવ્યું છે
એવું નિશ્ચય આપણામાં જન્મ આવે એ પ્રકારનું અનુમાન. શાસ્ત્રમાં જે પ્રકારે ઈશ્વરનું નિરૂપણ કરવામાં આવ્યું એવી જ જાતનો નિશ્ચય આપણામાં જન્મ આવે એવું અનુમાન અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવે છે. આપણું મન અનુમાનથી તર્કથી જ બધો નિશ્ચય કરતું હોય છે. એટલે આપણો એવો નિશ્ચય જન્મવો જોઈએ જે શાસ્ત્રનો નિશ્ચય છે. એટલે આપણે શાસ્ત્રને પડકારતા નથી, શાસ્ત્રને સમજવા માંગીએ છીએ. અને તેથી આપણે અનુમાનને સ્વતંત્ર પ્રમાણ ગણતા નથી. તર્કને તર્ક શું છે? શાસ્ત્રને સમજવા માટેનું સાધન છે. એટલા માટે તર્ક ગમે તે પ્રકારનો હોઈ શકે, પણ આપણે શ્રદ્ધાવાન છીએ માટે આપણે શાસ્ત્ર અનુગ્રાહકમ, શાસ્ત્ર જે વસ્તુ પ્રગટ કરે છે એને સમજવામાં અનુકૂળ હોય, એની સંભાવના નક્કી કરનારો હોય કે આ બા કહે છે એ સંભવિત છે, વાત તો બરોબર લાગે છે. એ પ્રકારનું અનુમાન. અનુમાન જાત જાતને થઈ શકે, પણ આપણે કેવું અનુમાન જોઈએ? શાસ્ત્ર અનુગ્રાહકમ. વેદાંત માટે અનુમાન સ્વતંત્ર પ્રમાણ નથી, શાસ્ત્ર અંતિમ પ્રમાણ છે. ઈશ્વર છે કે નહીં અને હોય તો કેવો છે અને ક્યાં છે બધું નક્કી પ્રમાણ કયું છે? શ્રુતિ છે. તો પછી તમે જે આ અનુમાન આપો છો, તર્ક આપો છો, એના માટે શ્રુતિ જે કહે છે એની સંભાવના કે યોગ્યતા સંભાવના કે આ બરોબર છે એવું નિશ્ચય મારો જન્મ, એ માટે અનુમાન છે. નૈયાયિકો અનુમાનને સ્વતંત્ર પ્રમાણ માને છે, શાસ્ત્ર નહીં. એ લોકો તો જ શાસ્ત્રને સ્વીકારે જ્યારે શાસ્ત્ર અનુમાન તર્કને અનુરૂપ હોય. એટલે એને નૈયાયિકા કહેવાય જે કોઈ ન્યાયને તર્કને અંતિમ પ્રમાણ માને છે અને શાસ્ત્રને જાણે કે સ્વીકારે છે, સ્વીકારતા એમ નહીં. પણ એનો અર્થ કેવો થવો જોઈએ? અનુમાનથી વિરુદ્ધ અર્થ શાસ્ત્રનો હોય તો એને પડતું મૂકે અથવા એને પોતાની રીતે અર્થઘટન કરે. આમ અનુમાનથી પોતે જે નિર્ણય પર આવ્યા છે એવો નિર્ણય શાસ્ત્રનો એ પ્રકારે શાસ્ત્રને સમજાવે. સમજ પડી ને? આપણે શાસ્ત્ર જે કહે છે એ પ્રકારે અનુમાન કરીને એને સમજીએ. પહેલા લોકો અનુમાનથી નિશ્ચય પર આવે અને પછી શાસ્ત્રને સમજે. એટલે અહીંયા છે હવે જો નૈયાયિકા અસ્તુ, નૈયાયિકો શું કહે છે? ભાઈ તમને શાસ્ત્રની શું જરૂર છે? વ્યાપ્યસ્ય પક્ષધર્મતા બલાદ વ્યાપક વિશેષ પક્ષધર્મ સિદ્ધતિ. આપણે કહીએ છીએ કે પર્વતો વન્યમાન ધૂમત્વાત. પર્વત શું છે? પક્ષ છે. તો પક્ષ ધર્મતા બલાદ, આમાં વ્યાપ્યસ્ય પક્ષ ધર્મતા બલાદ કે ભાઈ આ પર્વત છે ને એ ધૂમવાન છે, એટલે ધૂમત્વાત, ધૂમ એટલે ધુમાડો ધરાવનારો છે. અને તેથી જ્યાં યત્ર યત્ર ધૂમ, જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ હોવો જ જોઈએ, માટે અગ્નિ ધરાવે એટલે અગ્નિવાળો છે. હનુમાનની કેમ જરૂર પડી? કારણ કે અગ્નિ દેખાતો નથી માટે. પ્રત્યક્ષ જ્યાં હોય તો હનુમાનની જરૂર નથી, અગ્નિ દેખાતો નથી. અને તેથી આ પરોક્ષ જ્ઞાન થયું, પણ છતાંય એ પ્રામાણિક જ્ઞાન છે. અગ્નિ છે એમાં કોઈ શંકા નથી, પણ કેવો મોટો નાનો શું છે વગેરે ત્યાં જઈને જોવું પડે. પણ આ પર્વતમાં અગ્નિ છે વન્યમાન એ જ્ઞાન છે, એ નિશ્ચય તો છે જ. શેને કારણે? ધૂમત્વાત. આ પર્વતરૂપી પક્ષ ધૂમરૂપી ધર્મ ધરાવે છે માટે અગ્નિરૂપી જે સાધ્ય છે એ સાધ્ય ધરાવે છે. તો વ્યાપ્યસ્ય પક્ષ ધર્મતા બલા, જે વ્યાપ્ય છે એ હોય તો વ્યાપક વિશે વ્યાપક હોવો જોઈએ. ધુમાડો છે માટે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આ સાદું અનુમાન છે.
તત સ્વતંત્રમ અનુમાનમ ઈશ્વર નિશ્ચાયકમ આહુહુ. મને જગતને નજર કરીએ ખબર પડે કે ઈશ્વર હોવો જ જોઈએ, શાસ્ત્રની કોઈ જરૂર નથી. સ્વતંત્રમ એટલે જો 9મી પાદનો કહે છે સ્વતંત્ર શાસ્ત્ર નિરપેક્ષમેવ અનુમાનમ પ્રમાણમ નતુ શાસ્ત્ર અનુગ્રાહકમ. તો એ કયા પ્રકારના પ્રમાણને અનુમાનને પ્રમાણ ગણાય છે? શાસ્ત્ર નિરપેક્ષમ એવ અનુમાનમ. શાસ્ત્રનો આશ્રય લીધા વગર સ્વતંત્ર રીતે આ તર્કના નિયમના આધારે તમે જે નિશ્ચય પર આવો એ પ્રમાણ છે. નતુ શાસ્ત્ર અનુગ્રાહકમ. આપણે શું કરીએ આના અનુમાનને પણ જરા થોડું મચડીએ જરૂર પડે તો. શેના માટે? શાસ્ત્રના અનુગ્રહ માટે. એ શાસ્ત્રનું અર્થઘટન અનુમાન પ્રમાણે કરે. એ સ્વતંત્ર એટલે અનુમાન સ્વતંત્ર પ્રમાણ આ રીતે શાસ્ત્ર નિરપેક્ષ. એટલે અન્ય તથા શાસ્ત્રમ ન સ્વતંત્ર અનુમાનમ ઈશ્વર નિશ્ચાયકમ. અનુમાનમ સ્વતંત્રતયા ઈશ્વરસ્ય નિશ્ચાયકમ. અનુમાન સ્વતંત્ર ઈશ્વર વિશે નિશ્ચય કરાવનારું છે. ઇતિ આહુ નૈયાયિકો કહે છે. તો આને કે તદદૂષણમ પ્રકટાર્થે દ્રષ્ટવ્યમ. અત્યારે અહીંયા આપણે એમની સાથે કોઈ દલીલો કરતા નથી. તદદૂષણમ 10મી પાદ તત્ખંડનમ અમે એનું ખંડન કરેલું છે. ક્યાં? પ્રકટાર્થે દ્રષ્ટવ્યમ. પ્રકટાર્થે અજ્ઞામી તદાખ્ય ગ્રંથે. ટૂંકમાં આનંદગીરી મહારાજે પ્રકટાર્થ નામનો ગ્રંથ રચ્યો હશે જેમાં નૈયાયિકોના અનુમાનનું ખંડન કરવામાં આવે. મળે ત્યાં જોઈ લેજો. અહીંયા આપણે એ વિગતમાં ઉતારતા નથી. એટલે પહેલા આ અનુમાન જે આપણે કરીએ છીએ એમાં જે કંઈ વાંધા હતા એને પહેલા એનો નિકાલ કરવામાં આવ્યો. એક વાંધો એ હતો કે ભાઈ તમે આવું અનુમાનને આવી રચના શું કામ કરો છો, આવું લાંબુ ચોડું વર્ણન શું કામ કરો છો? એટલા જ માટે કે સંસારી વિલક્ષણ ઈશ્વર છે એવી સંભાવના માટે. બીજું તમે શા માટે અનુગ્રાહક પ્રમાણની જરૂર છે? સ્વતંત્ર કેમ નહીં? તો કે સ્વતંત્ર પ્રમાણ ઈશ્વરનું સિદ્ધ ના કરી શકે. બોલે નૈયાયિકો એમ કહે એ સિદ્ધ કરે કે આ શું સંઘાત છે એ આ પ્રકાર થતા હોય છે. આ જગત છે ને સંઘાત છે, અર્થાત અનેક અવયવોનો સંઘાત છે. એ બધાને જોડીને જગત રચવામાં આવ્યું છે. પણ એનો રચયિતા કોઈ હોવો જોઈએ. એ પ્રકાર એવી જાતના એ લોકો જુદા જુદા પ્રકારના અનુમાનો આપે છે. પણ કહે છે આપણે કહીએ છીએ કે એવું કોઈ અનુમાન સ્વતંત્ર રીતે ઈશ્વરને સિદ્ધ ના કરી શકે. એટલે આપણે જે પ્રકારે અનુગ્રાહક અનુમાન આવા અનેક પ્રકારના જે લક્ષણો દર્શાવ્યા જગતના એવી પ્રકારનું જગત અનુગ્રાહક પ્રમાણ દ્વારા આપણે ઈશ્વરનો વિશે નિશ્ચય કરવા માંગીએ છીએ. એટલું નક્કી થયું. એટલે આનંદ કે સામાન્ય તો દુષ્ટમ રચયતી. કહ્યું ને પેલું સામાન્ય તો દુષ્ટમ અનુમાનમ. આમ સામાન્ય દૃષ્ટિનો સીધો અર્થ કરીએ તો સામાન્ય દેખાય છે ને એના પરથી તો જો એટલે ભાષ્યકારે કહ્યું અનુમાનમ રચયતી. શું કહ્યું? એતદ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્ન પૂર્વકમ ભવિતુમ અર્હતિ. એતદ જગત. આ જગત છે ને આવું જગત અદ્ભુત વિલક્ષણ નિયમિત વ્યવસ્થિત આવું જે જગત છે એ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. એ કોઈ એવા ઈશ્વરના પ્રયત્નનું પરિણામ છે જે ભોક્તા અને એમના કર્મ વિભાગને જાણનાર છે એવા જાણનાર ઈશ્વરના પ્રયત્નનું પરિણામ છે. એ આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ. એટલે આ પ્રતિજ્ઞાથી કહે કે સામાન્ય તો દૃષ્ટમ રચયતી. અનુમાનની રચના કેવી રીતે થાય? પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાંત. તો પ્રતિજ્ઞાથી
એતદ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ. એ વાત સમજાવે છે આનંદગીરી. તમે જો ભાષ્યમાં એતદ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ જડી બરાબર. હા, તો જો આનંદગીરી એતદ એટલે શું? જગત. ભાષ્યમાં જે એતદ છે ને એનો શું થાય? જગત. ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ એ સમજાવે છે. ભોક્તૃણામ છે વિભાગમ યોજાય. ભોક્તૃણામ મને ખોટું લાગે છે. ભોક્તૃણામ કર્મણામ છે વિભાગ છે લખાયું છે. હમણાં લખાયું છે તે દિવસે. એ મારી પાસે ચોપડી નથી પણ એટલે હા હા એટલે એવું કશું હોય તો મને કહેજો અહીંયા કે મારામાં કશું છે જ નહીં. મારે તો ભાઈ એકથી શરૂ કરવું પડે છે. ભોક્તૃણામ કારણ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ. ભોક્તૃણામ કર્મણામ ચ વિભાગમ. વિભાગમ યો જાનાતિ વિભાગજ્ઞ. વિભાગમ જાનાતિ વિભાગજ્ઞ. ક્ષેત્રજ્ઞ એ વિભાગજ્ઞ. વિભાગને જાણનાર છે ને વિભાગજ્ઞ કહેવાય. કોના વિભાગ જાણનાર છે? ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ. ભોક્તાઓના અને કર્મના વિભાગને જાણનાર છે. પ્રયત્નપૂર્વકમ તત્પૂર્વકમ ભવિતુમર્હતિ. તો આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર જે હોય એ પહેલા હોવો જોઈએ. આ જગતના સર્જન પહેલા આ પ્રકારનો સર્જક હોવો જોઈએ. એને આ પ્રકારની એવું જ્ઞાન હોવું જોઈએ. અમે કશું સર્જન કરવા માટે જ્ઞાન તો હોવું જ જોઈએ. એટલે જેને ઘડાનું સર્જન કરવું છે એ ઘડાનું જાણનાર હોવો જ જોઈએ. એટલે ઘટકર્તા ઘટજ્ઞ એમ કહેવાય. સર્વ કરતા સર્વજ્ઞ. ટૂંકમાં એટલે સર્વનું સર્જન કરવા અને સર્વનું જ્ઞાન હોવું જોઈએ. તત્પૂર્વકમ ભવિતુમર્હતિ પ્રતિજ્ઞા છે. બરાબર છે. એતદ જગત ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ. પ્રતિજ્ઞા છે અનુમાનમાં. હવે જેવું કશું કરો ને તરત જાત જાતના લોકો પેલા આગળ ના વધવા દે તમને. કોણે કહ્યું કે એટલે અત્ર જગન નિમિત્ત અદૃષ્ટ નિષ્પત્યર્થો યો જીવાનામ પ્રયત્ન તત્પૂર્વકત્વમ જગત સિદ્ધમિતિ સિદ્ધ સાધનત્વમ વદતામ નિરીશ્વરવાદીનામ નિરાશાય વિશેષણ ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ. આ તમારી પ્રતિજ્ઞામાં ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ, ભોક્તાઓ અને કર્મના વિભાગને જાણનાર એમ કરીને આપણે ચેતન હોવું જોઈએ. ચેતન હંમેશા જ્ઞાનનો આશ્રય હોય. એટલે એવા જ્ઞાન ધરાવનાર ચેતન વડે આ જગત સર્જાય હોવું જોઈએ. પણ જે લોકો નિરીશ્વરવાદી છે, કોઈ ચેતન ઈશ્વરનો સ્વીકાર કરતા નથી, તો કે છે ભાઈ કોણ આ કરે છે? જગત નિમિત્ત અદૃષ્ટ નિષ્પત્યર્થ. આ જગત છે કોઈ આ કાર્ય છે ને એનું એ કર્મનું પરિણામ છે. તો આપણે કર્મ કરીએ એટલે મીમાંસકોને કહેવા પ્રમાણે કર્મ છે એને એક સૂક્ષ્મ અસર ઉત્પન્ન કરે જેને એ લોકો અદૃષ્ટ કહે છે. એ અદૃષ્ટ કાય કર્મને કર્મના ફળમાં પરિણમે. અત્યારે કર્મ કરીએ તરત ને તરત ફળમાંથી ઘણા મોટાભાગ કર્મ નથી મળતું. મહેનત નોકરી આજે મહેનત આજે કરો એના પછી પગાર મળે ને. તો મેં જે કર્યું એની નોંધ હોવી જોઈએ ને. જે કર્મ કરું એ અદૃષ્ટ. એમ કે હું દ્રષ્ટાંત આપતો હતો કે ભાઈ અહીં માળે આવતો હોય તો રોજ જે ઓફિસમાં એક ટીક મારે આજે આવ્યો મહિના અંત પછી 26 દિવસો આવ્યો તો આટલો પગાર થયો. એ દરેક ટીક અદૃષ્ટ કહેવાય. એટલે એને કર્મ કર્યું ને એ છોડ મહિનાના અંતે એનું ફળ આપે. આમ કર્મ અત્યારે કરીએ એ અદૃષ્ટ જન્મ આવે. કાળે કરીને એ અદૃશ્ય જ નક્કી કરે એવું એ માને છે. એટલે જ કહેવામાં આવ્યું ને કતો સુપ્તે જાગત્વંશ ફલયોગે કર્તુમતામ કોઈ કર્મ પ્રધ્વસ્તમ ફલિત પુરુષાર
એટલે કર્મ તો એ કહેશે જ અહીંયા આગળ, કર્મ તો તમે કર્યું નષ્ટ થઈ ગયું, એ વળી ભવિષ્યનું ફળ કેવી રીતે આપે? પણ આ લોકો એમ કે કર્મ કરીએ એટલે બધા અદૃષ્ટ જન્મે, એ અદૃષ્ટ ફળ આપનારું છે. તમારું કોઈ કર્મ ફળ દાતાની જરૂર નથી. આપણે કે કર્મફળ દાતા હોવો જોઈએ, કોઈ ચેતન હોવો જોઈએ, બુદ્ધિમાન હોવો જોઈએ, એ ફળ આપે છે. અદૃષ્ટ નથી એવું નથી કહેતા આપણે, પણ અદૃષ્ટમાં એવી ક્ષમતા, એ તો જડ વસ્તુ છે ને. એ ટીકમાર્કો છે ને પગાર આપવાની છે. એ ટીકમાર્કના હિસાબે જે હોય, જે સુપરવાઇઝર મેનેજર, એ પગાર આપે ને. સેવકને હંમેશા કોઈ ચેતન સ્વામી એનો હંમેશા પગાર આપતો હોય કે મહેનતાણું આપતો હોય. પણ ઈશ્વર ન સ્વીકારનાર લોકો કહે છે કે આ જગત ઈશ્વરની રચના નથી, અદૃષ્ટની રચના છે. અદૃષ્ટ ક્યાંથી આવ્યું? બધા જીવોએ જે કર્મ કર્યું હોય એનું જે સામૂહિક અદૃષ્ટ હોય એના પરિણામે આ જગત રચાયું. તો જગન નિમિત્ત અદૃષ્ટ નિષ્પત્યર્થ. જગતનું નિમિત્ત શું છે? અદૃષ્ટ. એટલે અદૃષ્ટ નિમિત્ત છે જેને કારણે આ પ્રકારનું જગત બન્યું. જગત સર્જાયું તો ખરું, પણ જગત આ પ્રકારનું જે બન્યું એ છે એને કારણે કર્મના ફળ રૂપે. તો કર્મ તો અદૃષ્ટ જન્મ આવે, એ અદૃષ્ટ પછી આ પ્રકારનું વૈવિધ્યપૂર્ણ જગત રહે છે. એટલે જગત નિમિત્ત અદૃષ્ટ. આ જગતનું નિમિત્ત શું છે? અદૃષ્ટ છે, કર્મફળ છે. એ કર્મફળ ક્યારે જન્મે? કોઈ કર્મ કરે ત્યારે ને. આમ અદૃષ્ટની ઉત્પત્તિ કોણ કરે? નિષ્પત્ત્યર્થ જીવાનામ પ્રયત્ન. આ જીવોના પ્રયત્નનું પરિણામ છે. એમાં કોઈ ઈશ્વરના પ્રયત્નની જરૂર નથી. આપણે શું કહેવામાં આવે છે? વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. આ ભોગતૃ કર્મ, ભોગતાઓ અને કર્મના વિભાગને જાણનાર છે એવો ચેતનના પ્રયત્નપૂર્વકનું આ સર્જન છે. એવા વિભાગની કોઈ જરૂર નથી. કર્મનું ફળ જ જગત જન્માવે છે. માટે અદૃષ્ટ છે એનું નિમિત્ત છે, એ અદૃષ્ટ જન્માવનારા જીવ છે. તો જીવોએ બધું જે કર્મ કર્યું એનું સામૂહિક જે અદૃષ્ટ જન્મ્યું એનાથી આ જગત જન્મ્યું. જગત સિદ્ધમેથી સિદ્ધ સાધનત્વમ વધતા. માટે આ તો તમારે ઈશ્વરની કલ્પના કરવાની શું જરૂર છે? આ બધું દેખાય જ છે ને તમને. નિરીશ્વરવાદીના નિરાશાય. નિરીશ્વરવાદી મીમાંસકો આ પ્રકારે, એ પાછળથી કહે છે પણ આ પ્રકારે દલીલ કરતા હોય છે કે કોઈ પણ નિરીશ્વરવાદ, પણ મીમાંસકોની દલીલ છે. શું કહે છે? 12મીનો નિરીશ્વર મીમાંસકા આદિ એના ભાઈબંધો બધા મીમાંસકો અને એમાં બધા નિરીશ્વરવાદીઓ. ટૂંકમાં બૌદ્ધો અને જૈનો, જૈન આ વાક્યના જ છે બધા. જૈન લોકો પણ એમ કહે છે કે કર્મનું જ પરિણામ છે. જૈનો પણ ઈશ્વરને સ્વીકારતા નથી. એ તદ્દન નાસ્તિકો છે, વેદના નહીં. અને વેદના સ્વીકાર આસ્તિકો એવું જ કહે છે કર્મનું પરિણામ છે. બૌદ્ધ લોકો કર્મનું પરિણામ નહીં, બૌદ્ધ લોકો તો કલ્પનાનું પરિણામ છે. મેં કર્મ આવે પણ એટલે ટૂંકમાં એ તો બહુ સબ્જેક્ટિવ માને છે. આ તો માત્ર મનની કલ્પના જ છે. એ લોકો એ પ્રકારે, એમને પણ ઈશ્વરની જરૂર નથી. તમારા મનની કલ્પના છે આ બધી. એ પ્રકારે જગત રચાવે છે, જેમ સ્વપ્નો રચો છે એવી રીતે. એટલે નિરીશ્વરવાદી નામ નિરાશા, એમનું ખંડન કરવા માટે વિશેષણ આપીશું ભોગતૃ કર્મ વિભાગજ્ઞ. માત્ર આવી રીતે અદૃષ્ટથી આ જગત નથી સર્જાયું, પણ ભોગતા અને કર્મના વિભાગને જાણનાર વડે એના પ્રયત્નથી, આ જીવોના પ્રયત્નથી નહીં, જીવોના પ્રયત્ન અદૃષ્ટ ઉત્પન્ન થયું. એ નિમિત્ત બન્યું આ જગતની વૈવિધ્યમાં જગત રચવા માટે. તો કે નહીં, જીવનો પ્રયત્ન નહીં, ઈશ્વરનો પ્રયત્ન. જે આ બધા વિભાગને જાણનાર હોય, સર્વજ્ઞ હોય એવા ઈશ્વરના પ્રયત્નનું આ પરિણામ છે. એટલે આવું કહેવામાં આવ્યું ભોગતૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ. એટલે જીવ પ્રયત્નપૂર્વક એવું તો કહેનાર છે નિરીશ્વરવાદી લોકો. એનો નિરાશ કરવા માટે આવું કહેવામાં આવ્યું. કેમ બી તમે એમ કહો છો? તો આનંદગીરી કહે છે નહીં જીવાનામ. જીવોને આ પ્રકારના વિભાગનું જ્ઞાન હોય ખરું?
એ કહે એતે ભોક્તારઃ અસ્મિન દેશે કાલે વા અસ્ય કર્મફલસ્યતિ વિભાગ જ્ઞાનમ. તો જો એક તો વિભાગનું જ્ઞાન તો હોવું જ જોઈએ. આ છે ને તમે ઇન્વર્ટેડ કોમામાં લખો એતે ભોક્તારઃ અસ્મિન દેશે કાલે વા અસ્ય કર્મફલસ્ય, એટલું એવું છે જ અંદર, એવું છે. વાહ ભાઈ. તો એ તે ભોગતારઃ, આ બધા ભોગવનારા છે જીવો. અસ્મિન દેશે કાલે વા, આ પ્રત્યેક જીવ આ સ્થળે અને આ સમયે કર્મફળનો ભોગતા બનવું એ પ્રકારનું વિભાગ જાણનાર હોય એ જ આ રચી શકે ને. તો જીવમાં એવું જ્ઞાન ક્યાંથી હોય? આમ જીવના પ્રયત્નોનું પરિણામ માનતા હોય તો જે કોઈનો પ્રયત્ન હોય એમાં આ ભોગતા અને કર્મના વિભાગનું જ્ઞાન હોવું જ જોઈએ. તો જીવમાં તો એવું જ્ઞાન હોય નહીં, તો પછી કેવી રીતે આ ભોગતાને આ જ સમયે આ સ્થળની અંદર આ સંજોગોમાં આ પ્રકારનું ફળ મળવું છે એવું જાણનાર કોઈ હોવું જોઈએ, તો જ થાય ને. એથી વિભાગ જ્ઞાનમ સંભવતી. તો કોઈ જીવના પ્રયત્નો પરિણામ ન હોય, કારણ કે જીવનો પ્રયત્ન ભલે રહ્યો હોય એ પ્રયત્ન આ સર્જનનું કારણ નથી, કારણ કે જીવમાં આ પ્રકારનું જ્ઞાન નથી કે કયા ભોગતાને કયા સંજોગોમાં કેવું ફળ મળવું જોઈએ. એ વિભાગનું જ્ઞાન, એ પ્રકારના વિભાગનું જ્ઞાન ધરાવનાર વડે જ આ સર્જન થયું હોવું જોઈએ. આમ જીવ જાણનાર છે કરવા પડે કે આનંદ વિશેષ અનભિજ્ઞત્વાદ ઇત્યર્થ. આ પ્રકારની વિશેષતાઓ જાણતો નથી. એટલે જીવને સામાન્ય જ્ઞાન છે. જીવ કર્મ કરે ને એ સામાન્ય જ્ઞાન શું કે આ કર્મ ફળ મળશે, કે આજે આંબો ગોટલો વાવ્યો એટલે મને કેરી મળશે, સામાન્ય જ્ઞાન છે. આ કર્મ છે એટલે એનું ફળ મળવું જોઈએ આવું. અને કેટલો વખત થશે, કેવો મોટો થશે આ વૃક્ષ, અને કેટલા કેરીઓ મળશે, શું થશે, એની ઉછેદના કયા પ્રકારનો પ્રયત્ન કરવામાં આવે, આ બધી વસ્તુઓ એનું જ્ઞાન જીવને તો ના જ હોય. વિશેષ અનભિજ્ઞત્વાદ. જીવને સામાન્ય જ્ઞાન છે શું કે કર્મ કર્યું એટલે ફળ મળે, અને જેણે કર્મ કર્યું એને ફળ મળે, આવું સામાન્ય જ્ઞાન છે. એ કર્મ કરતો હોય છે. આપણે કશું કર્મ કરીએ ત્યારે આવી સામાન્ય સમજ ધરાવીને કરતા હોઈએ તો ખરું. હું ખાઉં છું મારી ભૂખ શમશે, હું દવા લઉં એટલે મારો રોગ જશે. હવે આ દવા કેવી રીતે કામ કરે છે અંદર, ને કેમ રોગ દૂર કરે છે, ને કરશે કે નહીં, ક્યારે કરશે, એ બધી વસ્તુઓનું વિશેષતાનું મને જ્ઞાન ના હોય. એટલે દવા લેવાનું બી કર્મ કર્યું છે અને તેથી એનું ફળ મળશે ખરું, પણ જોડે જોડે ભૂતકાળને કેવા પ્રકારના મેં કર્મ કર્યા છે એ પણ આ દવાને અસરકારક બનવા દેશે કે નહીં બનવા દે એ ખરું ને. પાછું હવે વિશેષતા આપણે ક્યાંથી ખબર હોય? કેટલી દવાનો થતું જ નથી, ઘણી કંઈ થતું નથી, અને કોઈને દવાની જરૂર નથી પડતી, કોઈ દવા લઈને થઈ જાય છે જાત જાતનું. બધા લોકો કહે છે ને અમે આટલું કર્યું, આટલા પ્રાણાયામ કર્યું, આવું થયું, ને પેલી આવું કાઢો પીધો નામ તો તમે બધું કરો, કશું ના થાય એવું પણ બને, કોઈ જરૂર પણ ના હોય. પણ આપણે વિશેષ અને વિજ્ઞત્વાદ. એટલે આ કર્મ અને કર્મફળ, તો કર્મફળ આપશે જાણીએ છીએ, પેલી વિશેષતાઓ નક્કી કરવી, ક્યારે આપશે, કેવા રૂપમાં આપશે, કયા સંજોગોમાં આપશે, એ બધું નક્કી કરવાનું જ્ઞાન જીવમાં નથી. સામાન્ય જ્ઞાન છે, વિશેષ જ્ઞાન નથી. આ વિશેષ જ્ઞાન ધરાવનારો હોવો જોઈએ. એટલે આ સામાન્ય તો દુષ્ટમ અનુમાન, સામાન્ય દુષ્ટમાં એક અર્થ એવું કર્યું કે જેમાં અન્વય વ્યતિરેક બંને હોય એ પ્રકારનો. સામાન્ય દુષ્ટમ અન્વય વ્યતિરેક ઉચ્ચતે, અન્વય પણ હોય ને વ્યતિરેક પણ હોય. એ દ્રષ્ટાંત એક વ્યાખ્યા કરી સામાન્ય દુષ્ટમની. બીજી વ્યાખ્યા કરી એવી કે
प्रत्यक्षम योग्यार्थ अनुमापकम अनुमानम न विशेष दुष्टम यथा धूमादि अतीन्द्रियार्थ अनुमापकम सामान्य तो दुष्टम. तो विशेष तो दुष्टम અને સામાન્ય તો દુષ્ટમ એવું કહેવામાં આવ્યું. વિશેષ દુષ્ટમ શું કે ધુમાડો વગેરે આપણે જાણીએ છીએ કે ધુમાડો છે એમાં અગ્નિ હોવો જોઈએ. એ પછી પણ જે ઇન્દ્રિયાર્થ થાય, ઇન્દ્રિયોના અર્થથી અતિન્દ્રિયોનું જ્ઞાન થાય એને એ લોકોએ સામાન્ય દુષ્ટમ કહ્યું. તો આપણે જોઈએ છીએ પરથી અતિન્દ્રિયાર્થ ઈશ્વર છે ને એનું અહીંયા અનુમાન કરવાનું છે. એટલે જે આપણે વિશેષ અહીંયા જ્ઞાન ધરાવીએ છીએ એ અહીંયા પર એ કામ નથી લાગતો અહીંયા આગળ. એ બંને રીતે અન્વય વ્યતિરેક ધરાવનારું પણ છે અનુમાન. અને જો ઇન્દ્રિયો વડે આપણે જે જોઈએ છીએ એના એ દ્વારા જે ઇન્દ્રિય અતીત ઈશ્વર છે એનું અનુમાન કરવાનું છે. તો પહેલા પ્રતિજ્ઞા કહી, બરાબર. એતત ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ પ્રતિજ્ઞા. પછી એનું હેતુ શું? કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત. ત્વાત આવ્યો ને, શું થઈ ગયું? હેતુ. ધૂમત્વાત. કાર્યત્વે સતી યથોક્ત લક્ષણ અનુમાન રચે છે. પહેલા પ્રતિજ્ઞા કહેવાની, પછી હેતુ કહેવાનો, પછી દૃષ્ટાંત. ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિ વદ. એ શું છે? દૃષ્ટાંત. વિપક્ષ આત્માદિવત. વ્યતિરેક પણ કયો? અન્વય કયો? વિપક્ષ કહો કે વ્યતિરેક? વ્યતિરેકે આત્માદિવત. જે અનુમાનમાં અન્વય વ્યતિરેક બંને આપવામાં આવે એને સામાન્ય દુષ્ટમ એક વ્યાખ્યા કહે. એટલે અનુમાનમાં પ્રતિજ્ઞા કહી, હેતુ કયો? કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત. દૃષ્ટાંત કયું? ગૃહ પ્રાસાદ રથ શયન આસનાદિવત. દૃષ્ટાંત. અન્વય વ્યતિરેકે આત્માદિવત. આમ અન્વય વ્યતિરેક બંને કહેવામાં આવે. દૃષ્ટાંતની અંદર એ અનુમાનની રચના કરવામાં આવે. હવે ચર્ચા કરે છે કે આટલું આ કેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. બહુ એકદમ ચોક્કસ રીતે પ્રયોગ થયો છે ને. હવે પહેલા એતત ભોક્તૃ કર્મ વિભાગજ્ઞ પ્રયત્નપૂર્વકમ ભવિતુમર્હતિ પ્રતિજ્ઞા તો સમજાવી કે કોઈ જીવ વડે નહીં પણ આ પ્રકારનો વિભાગનો જાણના પ્રયત્નનું આ પરિણામ છે એવો ઈશ્વર આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ. પછી હવે આપણને હેતુ આપવામાં કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત. યથોક્ત લક્ષણત્વાત. કાર્યત્વે સતી એટલે કાર્યત્વ આ કાર્ય છે. કાર્યત્વ સતી એટલે આ જગત કેવું છે? કાર્ય છે. પણ માત્ર કાર્ય નથી, યથોક્ત લક્ષણ. આવા લક્ષણ ધરાવનારું કાર્ય છે. આ જગત માત્ર સર્જન છે એટલું જ નહીં, પરંતુ યથોક્ત જેના આગળ લક્ષણ કહેવામાં આવ્યા, યક્ષ રાક્ષસ પિશાચ ફલાણા ઠેકાણા બધું કહેવામાં આવ્યું છે. એવા લક્ષણ ધરાવનારું આવા લક્ષણ ધરાવનારું કાર્ય છે. માટે નરું કાર્ય હોત તોય કદાચ પ્રતિજ્ઞા સિદ્ધ ના થઈ હોત. નરે આવા લક્ષણો તોય પ્રતિજ્ઞા સિદ્ધ ના થઈ હોત. પણ આવું લક્ષણ ધરાવનારું કાર્ય છે માટે આ પ્રકારનો ઈશ્વર હોવો જોઈએ. એટલે હવે આ કાર્યત્વ સદી યથોક્ત લક્ષણાત કહ્યું ને એની ચર્ચા કરે છે કે આવું કેમ કહ્યું? કાર્યત્વ સદી કેમ કહ્યું? યથોક્ત લક્ષણત્વાત કેમ કહ્યું? તમે એવું કહી શક્યા હોત યથોક્ત લક્ષણ કોઈ વિચિત્ર એટલે વિચિત્રત્વાત. લક્ષણ શું કહે? આગળ વૈવિધ્યપૂર્ણ જગત છે ને, તો વૈવિધ્યપૂર્ણ કહ્યું તો ના ચાલે. બીજું બધું જે કહ્યું લક્ષણો ઘણા બધા બતાવ્યા, એમાં ખાલી વિચિત્રત્વાદ કાર્યત્વે સદી વિચિત્રત્વાદ એમ કહ્યું હતું ચાલત કે નહીં? હવે જો આ જે શબ્દોનો પ્રયોગ થયો ને કાર્યત્વ સદી યથોક્ત લક્ષણ, એને બદલે કાર્યત્વ સદી વિચિત્રત્વાદ એવું કહ્યું હોત તો ના ચાલ્યું હોત. કઈ જગત વિચિત્ર વૈવિધ્યપૂર્ણ છે ને, તો એ વૈવિધ્યપૂર્ણ જગત હોય એ વિવિધતાનું જ્ઞાન ધરાવનારા વડે જ નિર્માણ થયું હોય ને, તો જગત વૈવિધ્યપૂર્ણ છે.
અને તેથી વૈવિધ્યતાના વિભાગનું જ્ઞાન ધરાવનાર વડે સર્જન થયું હોવું જોઈએ. તો યથોક્ત લક્ષણત્વાદ એવું કેમ કહ્યું? વિચિત્રત્વાદ કાર્યત્વે સતી વિચિત્રત્વાદ એવું કેમ ના કહ્યું? એટલું કહ્યું એવું કેમ ના કહ્યું? ઇત્યુક્તે જો એવું કહ્યું હોત તો વ્યભિચાર સ્યાત, તો એક એ વસ્તુ બીજે પણ લાગુ પડે. વ્યભિચાર એટલે શું છે? એકને બદલે બધા જગ્યાએ લાગુ પડે તો તમારું અનુમાન ના ચાલે. અથવા તમે કહ્યું ત્યાં ના લાગુ પડે, અહીં એકથી વધારે જગ્યાએ લાગુ પડે એવું બની શકે. વિચિત્રત્વાદયુક્તે વ્યભિચાર સ્યાત, તો પહેલી પાંચ નોંધમાં કહ્યું પ્રતિકસ્ય અર્થમ વદન તાન માત્રોક્ત વિચારમાં. આમાં યથોક્ત લક્ષણત્વાત, તો જો આનંદગીરીમાં એને પ્રતીક કહેવાય. સમજ પડી? ભાષ્યકારે જે વાક્ય કે કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાત, યથોક્ત લક્ષણત્વાત છે ને એ અંશ લીધો ને એ પ્રતીક છે, જેને સમજાવવા માંગે છે. એટલે પ્રતીકસ્ય અર્થમ વદન, આ યથોક્ત લક્ષણત્વાદ જે પ્રતીક અર્થ શું છે એ કહેવા માંગે છે. તાવન માત્ર ઉક્ત વિચારમાં કાર્યત્વ સતી ન કહ્યું હોત, માત્ર યથોક્ત લક્ષણ એટલું જ કહ્યું હોત તો વિચાર શું થયો હોત? ચાલો વિચિત્રત્વાદ જે હોય તે નરી યથોક્ત લક્ષણાત્વાદ કહ્યું હોત ને કાર્યત્વ ન કહ્યું હોત તો શું વિચાર આવત? શું અપવાદ આવત? અને તેથી અનુમાન તો સિદ્ધ ના થાત. એટલે હવે સમજાવવામાં આવે કાર્યત્વે સતી યથોક્ત લક્ષણત્વાદ, એવું આખો હેતુ હોવો જોઈએ. નરી યથોક્ત લક્ષણવાદ કહ્યું હોત તો ન ચાલ્યું હોત. કેમ ન ચાલ્યું હોત એ સમજાવે છે. તો વિચિત્ર વૈયુક્તે વ્યભિચાર સ્યાત, એ બીજી કોઈ જગ્યાએ વૈવિધ્યપૂર્ણ છે, માટે અહીંને કોઈ પણ સર્જન લાગુ પડી શકે. એટલા માટે આ પ્રકારના લક્ષણ ધરાવનારું જગત, નરું વૈવિધ્યપૂર્ણ જગત એવું પર્યાપ્ત નથી. આવા વૈવિધ્યપૂર્ણ ને આવું અદ્ભુત લક્ષણ ધરાવનાર જગત છે, એટલે યથોક્ત લક્ષણત્વાદ કહ્યું. કાર્યત્વ સતી આત્માદિ સ્વવૈચિત્રસ્ય પ્રયત્નપૂર્વકત્વ અભાવાત તદર્થમ કાર્યસ્ય વિશેષણમ. હવે કેટલી વસ્તુ છે જે આત્માદિ સ્વવૈચિત્રસ્ય, આત્માનો સ્વભાવ છે પોતાનો. એ લોકો ઈચ્છા, દ્વેષ, સુખમ દુઃખમ બધા લોકો આ પ્રકારનો સ્વભાવ માનનારા છે. એટલે આત્માના સ્વભાવની જે બધી વિવિધતા છે એ કોઈ રચેલી નથી, એ તો સ્વભાવ જ છે. એટલે સ્વભાવની જે વિવિધતા હોય એ કોઈ પ્રયત્નો રચવામાં આવેલી નથી. અને માટે એટલે કાર્યત્વે સતી આત્મા છે ઉત્પન્ન થતો નથી. કાલે આપણે આગળ ચર્ચા કરીશું પછીના ક્લાસમાં. પણ કાર્યત્વ સતી કેમ ગયું? જે સર્જન થયેલું છે, આત્મા કાર્ય નથી અને છતાં વિવિધતા ધરાવનારો છે. વિવિધતા ધરાવનાર છે માટે પ્રયત્નપૂર્વક હોવું જેવું નિયમ નથી. આત્મા વિવિધતા ધરાવનારો છતાં પણ એ કોઈ પ્રયત્નનું સર્જન નથી. માટે વિવિધતા પણ જોઈએ અને કાર્યત્વ પણ જોઈએ. આત્મા છે એ વિચિત્રત્વ વિવિધતા ધરાવે છે પણ કાર્ય નથી. કોઈ કાર્ય ધરાવવું હોય, વિવિધતા ન ધરાવતું હોય, એટલે કાર્યત્વ સતી યથોક્ત લક્ષણ એ પ્રકારનો હેતુ હોય તો જ એ ચોક્કસ છે, નહીતર નથી. એ અહીંયા સમજાવવા માંગે છે. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
Om.